રામ નારાયણ રામ. ધીમે ધીમે શાળાઓ બની, શાસ્ત્રો લખાયા અને વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી. કહેવામાં આવ્યું કે જે દેવતાઓ જ્ઞાનનું દાન કરે છે તેઓ સરસ્વતી છે અને તેમની પૂજા કરવી જોઈએ. દેશમાં શિસ્ત જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી, મંત્રો રચાયા. આ મૂર્તિનું ધ્યાન આ બીજ મંત્રથી કરવામાં આવે છે અને આ મૂર્તિનો અમુક ફળ છે. આ બધું સમજાવવામાં આવ્યું. આજે પણ એ જ નિયમો ચાલુ છે. પણ પ્રકૃતિના સાચા સ્વરૂપને કેવી રીતે ઓળખી શકાય? આ માટે પ્રયાસ જરૂરી છે. કુંભાર એક પછી એક મૂર્તિઓ ઘડતો રહે છે. તે જ હાથ જોડીને તેમની સાથે ઊભા રહે છે. વર્ષો સુધી એ જ ચાલતું રહે છે. પણ હકીકતમાં શું કરવું જોઈએ? શું મેળવવું જોઈએ? ક્યાં જવું જોઈએ? કંઈક કરતા જાપ, પણ તે પછી પણ શું મળશે, ક્યાંથી મળશે તે સમજાતું નથી. જાપ કરતા કરતા અંતે થાક આવી જાય છે. આવી અનેક બાબતો છે. એટલી સુંદર રીતે સુસજ્જ અને બુદ્ધિસભર વ્યવસ્થા છે.